કાશ્મીરના આતંકી હુમલાના વિરોધમાં ભાગળ પર વિરોધ દર્શન યોજાયું હતું, જેમાં લોકો બેનરો સાથે ઉતર્યા હતા। કાશ્મીરના આતંકી હુમલાના વિરોધમાં ભાગળ પર વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં લોકો બેનરો સાથે ઉતર્યા હતા અને બેનરમાં લખ્યું હતું કે વિશ્વગુરુ નહીં ચાહીએ, દેશ કી ઇજ્જત વાપસ ચાહીએ, જેને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી। સુરતની ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ પણ પહોંચી ગઈ હતી અને વિરોધ પ્રદર્શન અટકાવવાની ફરજ પડી હતી। આ સમયે સાપ્તાહિક ટપાટપી પણ થઈ હતી। નમસ્કાર, મારું નામ રજનીકાંત છે। અમે લોકો અહીં શાંતિથી મૌન રેલી લઈને આવેલા છે। જે પહેલગામમાં બનાવ બન્યો છે એને અમે વખોડીએ છીએ અને અમે ભક્તો એટલે સમજો કે ભક્ત કહો કે આપણા દેશવાસી કહો, અમે આજે આ સેવા માટે આવેલા છે અને શાંતિપૂર્વક બધું કાર્ય પૂર્ણ કરીને અમે પોતપોતાના ઘરે છૂટા થઈશું। અને પોલીસવાળા સાહેબોને અમને ખાસ વિનંતી છે કે અમે સહકાર આપજો। અમે કોઈ ધમાલ કરવા આવ્યા નથી, અમે ખાલી શાંતિ રેલી માટે આવેલા છે અને મોમબત્તી કરીને અમે અમારા પોતાના ઘરે છૂટા થઈશું। જય હિન્દ, જય હું આતંકવાદી લોકોને જે ધર્મના નામે આતંક મચાવે છે એ લોકોને એકલો મેસેજ આપવા માંગુ છું। અમારું ધર્મ એટલે હિન્દુ ધર્મ, અમારું હિન્દુ ધર્મ અમને રાષ્ટ્રને પહેલા રાખવાની ફરજમાં આવે છે। જે દિવસે અમે હિન્દુઓ આ બધા હિન્દુઓ ભેગા થઈને જે દિવસે સંવિધાન છોડીને મહાભારત ને ગીતા ગ્રંથને અપનાવીશું તે દિવસે આવા નપુંસક આતંકવાદીઓના મનસૂબા માત્ર ને માત્ર 15 સેકન્ડમાં ખલાસ કરી દેશું, ખતમ કરી દેશું। મતલબમાં અમને અમારા માનનીય મોદીજી સાહેબ પર એટલો ભરોસો છે ને એમના પર ટ્રસ્ટ છે, અમિત શાહ પર ટ્રસ્ટ છે, એમનો જવાબ આપશે અને એમના ઘરમાં ઘૂસીને આ આતંકવાદીઓને મારશે, ત્યારે જ અમારા 26 હિન્દુઓને ન્યાય મળશે। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા 26 નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવેલા છે। આ અમાનુષી કૃત્યમાં વિરોધમાં સુરતમાં દરેક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓ વિરોધ નોંધાવી રહી છે, તો ઠેર ઠેર કેન્ડલ માર્ચ પણ કાઢી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। આતંકી હુમલાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે। મોદી સરકાર પાસે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।